I hope that you all are fine. My name is Vita Nirali from Saraswati Group of Education. And in our previous video, we have already recalled the things, right? કે આપણે આપણા પહેલાના વિડિયોમાં બધી વસ્તુ રિકોલ કરી લીધી કે કઈ રીતે એને કેમ તમારે લોકોને હશે. So now હવે તમારે જ્યારે દીદી આજે તમને in today's video દીદી is going to explain you the worksheet કે તમારે હવે આપણે રિવિઝન સ્ટાર્ટ કર્યું છે, રાઈટ? સો તમને એક્ઝામમાં કઈ રીતે તમારું હશે તો એના માટે દીદી તમને વર્કશીટ સેન્ડ કરવાના છે. તો એ વર્કશીટ તમારે કેવી રીતે સોલ્વ કરવાની છે, કયા કયા પોઈન્ટ્સ તમારે એ તમે જ્યારે બી પેપર યા ફિર વર્કશીટ સોલ્વ કરો ત્યારે કયા કયા પોઈન્ટ્સ માઇન્ડમાં રાખવાના છે એ બધી જ વસ્તુ દીદી તમને એક્સપ્લેન કરવાના છે, રાઈટ? વિથ ધ હેલ્પ ઓફ ધી વર્કશીટ કે દીદી તમને વર્કશીટ આખી સોલ્વ કરાવવાના છે. તો તમે જ્યારે એસ મેં તમને કીધું છે કે તમારે અમુક જે ચેપ્ટર્સ છે એ સ્કીપ કરેલા છે, તો જ્યારે તમે લોકો રીડ કરો છો, રાઈટ, તો એ ચેપ્ટર્સ નથી રીડ કરવાના, એ ધ્યાનમાં રાખીને તમે કરજો કે જે સ્કીપ કરેલા ચેપ્ટર્સ છે તમે રીડ ના કરી લો, એનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો નાઉ લેટ્સ સ્ટાર્ટ વિથ અવર વર્કશીટ સોલ્વિંગ પાર્ટ. So let's start. Okay kids, so as we have already revised all the chapters કે આપણે લોકોએ બધા ચેપ્ટર્સ રિવાઇઝ કરી લીધા છે, રાઈટ? એન્ડ તમને લોકોને મેં ઓલરેડી આ ઇન્ફોર્મ કરી દીધું છે કે તમારે જે ક્વેશ્ચન આન્સર્સને એ છે એ સિર્ફ તમારે ઓનલી સેમ 2માંથી જ આવશે. તમારે MCQ એન્ડ ગ્રામર જે પોર્શન છે એ તમારે સેમ 1માંથી અને સેમ 2 બંનેમાંથી કરવાનું છે. એટલે સેમ 1માંથી તમારે MCQ અને ગ્રામર પોર્શન જ છે, ક્વેશ્ચન આન્સર્સ કે એ કાંઈ કરવાનું નથી. ઓકે, એન્ડ આજે આપણે લોકો ઓબ્જેક્ટિવ વર્કશીટ જે છે તમારી રિવિઝન વર્કશીટ એ સોલ્વ કરવાના છીએ. આ સોલ્વ કર્યા પછી તમને આઈડિયા આવશે કે તમારું પેપર છે એ કયા બેઝડ પર હશે, કે તમારે પેપરમાં કેવા કેવા ક્વેશ્ચન્સ આવી શકે છે. So today we are going to solve the objective revision worksheet. Okay, so in that question 1 to 10 is MCQ કે આપણા question 1 થી 10 જે છે એ MCQ ના છે, right? So our first question is, when he was very young Louis lost his, કે જ્યારે લુઈસ યંગ હતા ત્યારે એને શું ગુમાવી દીધું હતું? આઈસાઇટ, હિયરિંગ, આઈસાઇટ અને હિયરિંગ બંને, કે પછી D, none? So the correct answer is option A, eyesight. When he was very young, Louis lost his eyesight, right? Then number 2, Louis Braille was born in the year. Louis Braille કયા યરમાં બોર્ન થયા હતા? 1808, 1809, 1908, 1906. In which year Louis Braille was born? So the correct answer is option B, 1809. Louis Braille was born in the year 1809. Number 3, an easy lesson may appear dash at first. એ ગમે એવું ઇઝી લેસન હોય પણ એ પણ સ્ટાર્ટિંગમાં આપણને કેવો લાગે છે? સિમ્પલ લાગે છે, હાર્ડ લાગે છે, એવરેજ કે D, નન? સો આપણને ઇઝી લેસન પણ સ્ટાર્ટિંગમાં આપણને ફર્સ્ટ ટાઈમ જ્યારે જોઈએ ત્યારે એ હાર્ડ જ લાગે છે, right? So the correct answer is option B, hard. An easy lesson may appear hard at first, right? Then comes next 4, Ajay felt homesick because he missed his. અજય હોમસિક શું કામ ફીલ કરે છે? કેમ કે એના ફ્રેન્ડ્સને મિસ કરે છે, એના રિલેટિવ્સને મિસ કરે છે, કે ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ બંનેને મિસ કરે છે, કે D, none? So the correct answer is option D, none. એના ફ્રેન્ડ્સ યા રિલેટિવ્સ એને મિસ નથી કરતો, બટ એ ટ્રેનને મિસ કરે છે, રાઈટ? સો તો આમાંથી ટ્રેનવાળું ઓપ્શન તો છે જ નહીં, તો શું આવશે? ઓપ્શન D, none. Ajay felt homesick because he missed his train. So train option નથી, so our answer is none. Number 5, the names of dash girls are mentioned in the poem Laughing Song. એ લાફિંગ સોંગ જે પોમ છે એમાં કેટલી ગર્લ્સના નેમ મેન્શન્ડ છે? સો 3, 4, 5 કે 6? So the correct answer is option A, 3, right? Total 3 ગર્લ્સના નેમ મેન્શન કરેલા
છે. Then sixth, Roosevelt was dash to the wounded animal. Roosevelt wounded animal સાથે કેવા હતા, કેવું બિહેવ કરતા હતા? કાઇન્ડ હતા, હાર્શ હતા, અનકાઇન્ડ હતા કે નન? So Roosevelt was kind to the wounded animal, right? Then number 7, the moon is wandering through the moon क्या wander करे છે? sun, stars, clouds કે none? So the correct answer is option C, clouds. The moon is wandering through the clouds, right? Then comes 8, Alice was sitting with her sister on a dash. કે એલિસ એની સિસ્ટર સાથે ક્યાં બેઠી છે? રિવર બેંક, હિલ, લેક કે ડી? નન. So the correct answer is option A, river bank. Alice was sitting with her sister on a river bank, right? Then comes 9th, there was a little door behind a કે એક નાનો એવો ડોર છે કોની પાછળ? curtain, cupboard, table કે option D, none? So the correct answer is option A, curtain, right? પડદા પાછળ એક નાનો એવો ડોર છે. So there was a little door behind a curtain, right? Then comes 10th, the thing that is often thought about is a કે કઈ વસ્તુ કે આપણે ઘણીવાર એના રિલેટેડ વિચારતા હોઈએ? memory, song, both A and B या D, none? So the thing that is often thought about is a memory, right? So the answer is option A, memory. So this was your question 1 to 10 MCQ. આ હતા આપણા question 1 to 10 MCQ. Let us revise it again. When he was very young, Louis lost his eyesight. Louis Braille was born in the year 1809. An easy lesson may appear hard at first. Sorry. Ajay felt homesick because he missed his train. આમાં train option નથી, so answer is none. The names of 3 girls are mentioned in the poem Laughing Song. Roosevelt was unkind to the wounded animal. Then number 7, the moon is wandering through the clouds. Alice was sitting with her sister on a river bank. There was a little door behind a curtain. And number 10, the thing that is often thought about is a memory. Then next is question 11 to 18, true or false. કે આપણે next question 11 થી 18 જે છે એ true or false છે, right? So in that 11, Ajay did not miss home so much in the end. કે એન્ડમાં અજય એના ઘરને મિસ કરતો નથી. Is it true or false? So yes, is it true? Because એન્ડમાં એના ગ્રાન્ડફાધર છે એને પોતાની ટ્રેન બનાવી દે છે, ટ્રેક્સ એન્ડ ઓલ. સો એટલે પછી એનું ઘર છે એ મિસ કરતો નથી. Then comes 12. The toy bear was always called teddy bear. કે એને કાયમ પહેલેથી જ ટેડી બેર કહેવામાં આવતું? નો, એને પહેલેથી નહીં, એને જે ઇન્સિડન્ટ થયો એ પછી એને નેમ દેવામાં આવ્યું હતું. So the statement is false, right? Then number 13. Louis used only 6 dots to represent the different alphabets. Yes, એ 6 ડોટની હેલ્પથી જ એ different alphabetsને represent કરે છે. So this statement is also true, right? Then number 14. The poet is sure that hard work will bring rewards. કે પોએટ છે એ શ્યોર છે કે આપણે હાર્ડ વર્ક કરશે તો એનું આપણને કંઈ બી સામે રિટર્ન મળશે, રિવોર્ડ મળશે. સો ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? યસ, ઇટ ઇઝ ટ્રુ કે આપણે હાર્ડ વર્ક કરી, જો આપણે એક્ઝામ ટાઈમે બહુ જ હાર્ડ વર્ક કર્યું હોય તો એમાં રિઝલ્ટ આપણને સારું જ મળવાનું છે. સો ઇટ ઇઝ અવર રિવોર્ડ ઓનલી, રાઈટ? જો આપણે વર્ક ના કરીએ તો આપણને, અને એમનામ આપણે એક્સપેક્ટ કરીએ કે રિઝલ્ટ સારું આવે, તો એમનામ રિઝલ્ટ સારું આવે નહીં. એના માટે આપણે હાર્ડવર્ક કરવું જ પડે, રાઈટ? સો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. દેન નંબર 15. Ajay visited his grandfather in spring.
કે અજયના ગ્રાન્ડફાધરને સ્પ્રિંગ સિઝનમાં મળવા જાય છે? નો, એ તો સમર સિઝનમાં જાય છે. સો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ, રાઈટ? Then number 16, the word dimpling is used to describe the woods. Dimpling word જે છે એ woodsને describe કરે છે? No, dimpling word છે એ streamને describe કરે છે. So this statement is false. Then number 17, the toy bear was given Roosevelt's nickname. કે toy bearને રૂઝવેલ્ટનું nickname દેવામાં આવ્યું હતું? Yes. So the statement is true. Then number 18, the poet says the moon is bright and round. કે moon જે bright and round છે? Yes. So it is true. So આ હતા તમારા 11 to 18 true or false, right? So now let us revise it out again. Ajay did not miss home so much in the end. True. The toy bear was always called teddy bear. False. Louis used only 6 dots to represent the different alphabets. True. The poet is sure that hard work will bring rewards. True. Ajay visited his grandfather in spring. False. The word dimpling is used to describe the woods. False. The toy bear was given Roosevelt's nickname. True. The poet says the moon is bright and round. True. Right? Now comes next question is 19 to 22. Fill in the blanks. 19 to 22 જે question છે એ fill in the blanks છે. રાઈટ? એમાં તમને ઓલરેડી પહેલાં જ ઉપર 4 ઓપ્શન્સ આપી દીધા હશે. ઓપ્શન એ જે છે ફૂટપ્રિન્ટ્સ, ઓપ્શન બી સોસપેન, ઓપ્શન સી વિધાઉટ, ઓપ્શન ડી હોમમેડ. હવે આના પ્રમાણે જે ઓપ્શન તમને લખ્યા છે એ ઓપ્શન જો કરેક્ટ હોય એમાં તમારે કરેક્ટ ઓપ્શન સામે જે ઓપ્શનનો આન્સર આવતો હોય એ તમારે ટિક કરવાનો છે. સો ધ ફર્સ્ટ બ્લેન્ક ઇઝ સૌમ્ય નેવર ગોઝ ટુ સ્કૂલ વિધાઉટ હર વોટર બોટલ. કે સૌમ્યા જે છે એ એની વોટર બોટલ લીધા વગર સ્કૂલે જતી નથી. કરેક્ટ આન્સર ઇઝ વિધાઉટ, રાઈટ? સો ધ ઓપ્શન સી વિધાઉટ. Then number 20, the forest ranger followed the dash to find the injured tiger. So follow કરે છે? So they are following the footprints, right, to find the injured tiger. So the correct answer is option A. Then 21, we bought dash chocolates from Ooty. આપણે ઊટીથી કેવી ચોકલેટ્સ લાવ્યા? So homemade. So the correct answer is option D, homemade. Then 22, Tripti boiled water in a dash to make tea. શેમાં water boil કરે છે? Saucepan. So the correct answer is option B. Tripti boiled water in a saucepan to make tea. So આ હતી તમારી 4 blanks. Again next question જે છે એ again તમને આવો જ છે, fill in the blanks. So the same question is there, right? Question 33 to 26, 23 to 26, fill in the blanks. In that, option A, hard work, option B, serious doubt, option C, nation's pride, option D, narrowly escaped. Right? Now first, Ankit dashed the accident. કે અંકિત એક્સિડન્ટને ક્યાંથી એમ થાય છે? So Ankit narrowly escaped the accident. Right? So our correct answer is option D. Then 24, brave children are the what? Brave children are the nation's pride. Right? So the correct answer is option C, nation's pride. I have blank about her giving tomorrow's examination as she has got high fever. So I have serious doubt about her giving tomorrow's examination. Serious doubt. So correct answer is option B. Now Deepak got good marks because of his hard work. So the correct answer is option A, hard work. So આ હતી તમારી blanks. તો બ્લેન્ક સોલ્વ કરો ત્યારે બહુ જ ધ્યાનથી તમારે સોલ્વ કરવાની છે. જો તમે એક બ્લેન્ક ખોટી કરશો તો ઓટોમેટિકલી તમારી બીજી બ્લેન્ક પણ રોંગ થઈ જશે. તો તમારા આમાં માર્ક્સ કટ થવાના ચાન્સીસ બહુ વધારે છે, રાઈટ?
સો આ તમે ફિલ ઇન ધ બ્લેન્ક્સનો ક્વેશ્ચન સોલ્વ કરો તો એ બહુ ધ્યાનથી સોલ્વ કરવાનો છે. ઓકે, નાઉ કમ્સ ક્વેશ્ચન 27 to 29. મેચ A with B. ઇન દેટ તમને પાર્ટ A એન્ડ પાર્ટ B હશે અને તમારે એને આઈડેન્ટિફાય કરવાનું છે કે મેચ A with B માં તમને કંઈ બી આવી શકે, ઓપોઝિટ છે, ગેમ મિનિંગ્સ છે, કંઈ બી આવી શકે, રાઈટ. સો તમારે પહેલાં ઓપ્શન પાર્ટ A રીડ કરવાનો છે અને પછી પાર્ટ B રીડ કરવાનો છે. ઓકે, સો પાર્ટ એમાં ટ્રોટ, ઓલ્ડર અને ગેલોપ. પાર્ટ B યંગર, લેગ અને ડ્રેગ. સો ટ્રોટ મીન્સ ડ્રેગ, ઓલ્ડર મીન્સ યંગર. સો C, A અને B વાળું ઓપ્શન કયો છે? સો દેટ ઇઝ ઓપ્શન A, રાઈટ. સો તમે જ્યારે મેચ A with B સોલ્વ કરો છો ત્યારે બહુ જ ધ્યાનથી સોલ્વ કરવાના છે, બિકોઝ જો મેચ A with B એક તમે રોંગ થશે તો ડિરેક્ટલી તમારા 3 માર્ક્સ છે એ કટ થઈ જશે. સો મેચ A with B ક્વેશ્ચન પણ તમારે બહુ કેરફુલી સોલ્વ કરવાનો છે. અગેન નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ મેચ A with B છે, ક્વેશ્ચન 30 to 32, રાઈટ. સો ઇન દેટ પાર્ટ એમાં ગોર્જિયસ, ચાર્મિંગ, પ્લેથિંગ. પાર્ટ B ટોયઝ, બ્યુટિફુલ, અટ્રેક્ટિવ. સો આના પરથી તમને આઈડિયા આવે કે આ જે છે તમારા ગિવ મિનિંગ્સ છે. ગોર્જિયસ મીન્સ બ્યુટિફુલ, ચાર્મિંગ મીન્સ અટ્રેક્ટિવ એન્ડ પ્લેથિંગ મીન્સ ટોયઝ. સો B, C, A વાળું ઓપ્શન કયું છે? દેટ ઇઝ ઓપ્શન B, રાઈટ. નાઉ કમ્સ ક્વેશ્ચન 33 to 36. આન્સર ઇન વન વર્ડ. નાઉ આન્સર ઇન વન વર્ડમાં 33 જે છે, The poet is watching the dash in the poem Married Raindrops. Married Raindrops પોમમાં પોએટ શું જોવે છે? સ્કાય, મૂન, રેઇન કે નન? The poet is watching the rain. Correct answer is option C, rain. Then 34. When the emperor came to see the weavers, he dashed them for their work. એને ખીજાય છે કે એને પ્રેઝ કરે છે કે બે વસ્તુ આવે કે નન? So the correct answer is B, praised, option B, praised. Then 35. The poet would like to pick violets, buttercups and what? And correct answer is option A, daisies, right? Then 36. When he was young, the young colt could not. કે જ્યારે યંગ હતો તો યંગ કોલ્ટ જે છે એ શું નથી કરી શકતો? ડ્રિંક મિલ્ક કે eat grass? So the correct answer is option B, eat grass, right? So આ હતા તમારા answer in one word. Now comes next question. Question 37 to 40. Answer in one sentence. Okay. Now in that 37, the name of the pony is કે my pony પોમમાં પોનીનું નેમ શું છે? ડોપલ ગ્રીન, ડેપલ બ્લુ, ડોપલ બ્રાઉન કે ડેપલ ગ્રે? So the correct answer is option D, dapple grey. The name of the pony is dapple grey. Then 38. The dash is shouting cheerfully. Who is shouting cheerfully? So the correct answer is option A, plough boy. Right? So the plough boy is shouting cheerfully. Then 39. The stone cutter rained down and caused. Stone cutter વરસાદ લાવીને શું ક્રિએટ કરે છે? ફેમાઇન્સ, ફ્લડ, drought કે none? So the stone cutter rained down and caused flood. Then 40. We must not think. શું ન વિચારવું જોઈએ? It is no use to try. કે ટ્રાય કરવાનો કંઈ મતલબ નથી. It will be useful to try. કે આવું ન વિચારવું જોઈએ કે આ યુઝફુલ થશે ટ્રાય કરીએ. સમટાઈમ્સ યુઝફુલ કે નન? કે આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણે ટ્રાય નહીં કરીએ તો એનો કાંઈ યુઝ છે નહીં. વી મસ્ટ નોટ થિંક ઇટ ઇઝ નો યુઝ ટુ ટ્રાય. કારણ કે એ કાંઈ બી વસ્તુ આપણે ટ્રાય કરીએ તો કાંઈક ને કાંઈક આપણને આગળ યુઝફુલ થવાની છે. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ, ઇટ ઇઝ નો યુઝ ટુ ટ્રાય. સો આ હતા તમારા 40 MCQs ઓબ્જેક્ટિવ પાર્ટ, રાઈટ. સો તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે તમારી જે વર્કશીટ છે એ કઈ રીતે હશે અને તમારું પેપર છે કઈ રીતે, એન્ડ હાઉ યુ આર સપોઝ ટુ સોલ્વ ધેટ. ઓકે ઓકે સો નાઉ વી હેવ અન્ડરસ્ટુડ ધ વર્કશીટ, રાઈટ. હવે આપણે લોકોએ વર્કશીટ સમજી લીધી છે અને મેં તમને ઓલરેડી બધા પોઈન્ટ્સ પણ રિકોલ કરાવી દીધા છે કે કયા કયા પોઈન્ટ્સ છે એ તમારે માઇન્ડમાં રાખવાના
છે. તો હવે તમને લોકોને બહુ જ ઇઝી થઈ ગયું હશે કે તમારું પેપર કઈ રીતે હશે વર્કશીટ જોઈને. તો હવે તમારે જે વર્કશીટ દીદીએ તમને જે સોલ્વ કરાવી છે એ રિસ્પેક્ટિવ વર્કશીટ તમારે છે એ તમારી ક્લાસવર્ક યા ફિર રફ બુકમાં તમે કોઈ પણ બુકમાં સોલ્વ કરી શકો છો. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન અને આઈ હોપ કે તમે લોકો એક્ઝામની પ્રિપેરેશન જે છે એ બહુ ફાઇન રીતે કરતા હશો અને આ તમને રિવિઝનની હેલ્પથી તમે લોકો એક્ઝામમાં પણ બહુ ફાઇન સ્કોર કરશો. દીદી ઇઝ હોપિંગ દેટ થિંગ, રાઈટ? સો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. પ્રિપેર વેલ, બહુ જ બધું ધ્યાનથી, અને પેપર આવે તો એને પહેલાં તમારે ફાઇન રીતે રીડ કરવાનું છે અને બધું જ ધ્યાન રાખવાનું છે. એન્ડ જ્યારે તમે ઓબ્જેક્ટિવનું જે પેપર છે એ સોલ્વ કરો છો એન્ડ ત્યારે તમારે બધી જ વસ્તુ એકદમ ધ્યાનમાં રાખવાની છે. એન્ડ તમને ઓબ્જેક્ટિવની પેપરની લિંક જો આવે છે અને એ તમારે ઓપન નથી થતી તો તમારે લિંકને કોપી કરીને ગૂગલ ક્રોમમાં પેસ્ટ કરવાની છે, તો એ લિંક કોપી થઈ જશે. ઓકે, એન્ડ તમે આખું પેપર ફિલઅપ કરી લો પછી તમારે બધા જ ક્વેશ્ચન એકવાર ચેક કરી લેજો પાછા, અને તમારું નેમ, ફૂલ નેમ લખવાનું ભૂલવાનું નથી. પેપરમાં તમારે તમારું ફૂલ નેમ લખવાનું છે. જસ્ટ તમે તમારું નેમ લખી દો એવી રીતે નહીં ચાલે. તમારું સરનેમ અને નેમ બંને લખવાનું છે. બિકોઝ એવું નથી તમે તમારા નેમનું જે છે એક જ સ્ટુડન્ટ હોય, અહીંયા તમારા નેમ જેવા 2-3 સ્ટુડન્ટ હોય તો દીદીને આઈડેન્ટિફાય ના થાય. એટલા માટે તમારે તમારું સરનેમ અને નેમ બંને લખવાનું છે. અને તમે જ્યારે ગૂગલ ફોર્મમાં ફિલઅપ કરો છો તો બધા તમે MCQ સોલ્વ કરી લો પછી પાછા ચેક કરવાના છે. ચેક કરી લો, એકવાર નહીં 2 ટાઈમ્સ ચેક કરજો, 2-3 ટાઈમ્સ, પછી જ તમે સબમિટ કરજો. ઓકે, એ પહેલાં સબમિટ કરતા નહીં. તમે ફટાફટ કરવું છે એમ કરીને તમે સબમિટ ના કરી દેતા. પ્રોપરલી પેપરને ચેક કરવાનું છે અને પછી જ સબમિટ કરવાનું છે. એવી જ રીતે સબ્જેક્ટિવ પેપરમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે સબ્જેક્ટિવ પેપર પણ લખ્યા પછી તમારે સ્પેલિંગ મિસ્ટેક્સનું બહુ જ ધ્યાન રાખવાનું છે કે તમે સ્પેલિંગ્સ લખો છો તો એ સ્પેલિંગ્સ ખોટા ના હોય, અધરવાઇઝ તમારા એમાં માર્ક્સ કટ થઈ શકે છે. સિલી મિસ્ટેક્સ કરવાની નથી. તમે સ્પીડમાં પેપર લખી લ્યો છો પણ તમને આઈડિયા નથી રહેતો કે તમે કેટલી બધી સ્પેલિંગ મિસ્ટેક કરો છો. તો તમે જ્યારે પેપર લખી લ્યો પછી ધ્યાનથી પેપરને પાછું રીડ કરીને જો બી ક્યાંય બી મિસ્ટેક હોય તો એ કરેક્ટ તમારે થઈ જાય ત્યારે ને ત્યારે. ઓકે, સો તમારા ક્યાંય માર્ક્સ કટ થાય નહીં. તો તમારે આ બધા પોઈન્ટ્સ છે એ માઇન્ડમાં રાખવાના છે જ્યારે બી તમે પેપર લખો છો ત્યારે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડે